નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10નું ગણિત, ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી ભાગ 2। ભાગ 1ની અંદર આપણે સમાંતર શ્રેણી એટલે શું તેના વિશેની સામાન્ય માહિતી મેળવી હતી। આ વિડીયોની અંદર આપણે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2ની ગણતરી કરીશું। ઉદાહરણ નંબર 1, રકમ વાંચીએ। સમાંતર શ્રેણી 3/2, 1/2, -1/2, -3/2 માટે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી લખો। તો આપણે પ્રથમ પદને એ વડે દર્શાવશું અને સામાન્ય તફાવતને ડી વડે દર્શાવશું। એ આપણે આગળના ભાગ 1ની અંદર આપણે જોયું હતું। તો અહીંયા જે આપેલી સમાંતર શ્રેણી છે 3/2, 1/2, -1/2, -3/2। તો અહીંયા પ્રથમ પદ આપણી પાસે શું છે? 3/2, એટલે કે પ્રથમ પદ એ બરાબર આપણી પાસે જે 3/2 એ આપણને દર્શાવવાનું કીધું તો એ આપણે લખી નાખ્યું। બીજું સામાન્ય તફાવત ડી, તો સામાન્ય તફાવત ડી છે એ કઈ રીતે મળે? તો આપણે જોયું કે બીજા પદમાંથી તમે પ્રથમ પદ બાદ કરો તો પ્રથમ પદને આપણે A1 વડે દર્શાવશું, બીજા પદને A2 વડે, ત્રીજા પદને A3 વડે, એ જ પ્રકારે An પદને An વડે દર્શાવશું। તો બીજા પદમાંથી તમે પ્રથમ પદ બાદ કરો એટલે તમને શું મળે? સામાન્ય તફાવત ડી। તો સામાન્ય તફાવત ડી બરાબર A2 - A1, એટલે કે બીજા પદમાંથી આપણે પ્રથમ પદ બાદ કરીશું। તો બીજું પદ આપણી પાસે છે 1/2 માઇનસ પ્રથમ પદ આપણી પાસે છે 3/2। બંનેનો છેદ સરખો છે એટલે છેદમાં 2 અને 1 - 3। તો 1 - 3 -2 છેદમાં 2। તો 2 કટ થઈ જાય તો જવાબ શું આવશે? -1। તો સામાન્ય તફાવત ડી શું મળે તમને? ડી બરાબર -1। આપેલી સમાંતર શ્રેણીમાંથી આપણે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી દર્શાવવાનો હતો। તો પ્રથમ પદ છે તેને આપણે એ વડે દર્શાવી દીધું અને સામાન્ય તફાવત ડી છે એ બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીને આપણે લખી નાખ્યો। હવે જોઈએ ઉદાહરણ નંબર 2। ઉદાહરણ નંબર 2ની અંદર કુલ 4 દાખલા આપેલા છે, એટલે કે 4 શ્રેણી આપેલી છે। દરેક શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં તે આપણે ચકાસવાનું છે અને જો સમાંતર શ્રેણી હોય તો તેના પછીના આપણે 2 પદ લખવાના છે। એટલે કે નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી હોય તો તેના પછીના 2 પદ લખવાના છે। તો આપણે ઉદાહરણ નંબર 2નો પ્રથમ દાખલો જોઈએ। તો અહીંયા આપણને એક શ્રેણી આપેલી છે 4, 10, 16, 22। આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે ચકાસશું। જો હશે તો આપણે અહીંયા જે પહેલું, બીજું, ત્રીજું, ચોથું 4 પદ આપેલા છે તો આપણે એના પછીના 2 એટલે કે 5મું અને 6ઠું પદ છે એ શોધીશું। તો આપેલી જે સમાંતર શ્રેણી છે તે સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસવા માટે આપણે શું કરવું પડશે? તો એ ચકાસવા માટે આપણે દરેક 2 પદ છે એમની વચ્ચેનો સામાન્ય તફાવત મેળવવો પડશે। તો અહીંયા પ્રથમ 2 જે પદ છે તેમનો સામાન્ય તફાવત મેળવીએ એટલે કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ A2 - A1। A2 કેટલા છે? 10। A1 કેટલા છે? 4। 10માંથી 4 જશે તો કેટલા મળશે તમને? 6। એટલે કે પ્રથમ 2 ક્રમિક પદ છે તેમની વચ્ચેનો તફાવત કેટલો છે? 6। પછીના 2 પદ વચ્ચેનો એટલે કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ 16 - 10, તો 16 - 10 6। ચાલો, અહીંયા પ્રથમ ક્રમિક પદ અને બીજા 2 પદ જેમની વચ્ચેનો તફાવત સમાન મળે છે। હવે અહીંયા જોઈએ આ જે ચોથું પદ છે તેમાંથી ત્રીજું પદ બાદ કરીએ 22 - 16 એટલે 6। તો અહીંયા આપણને દરેક ક્રમિક પદ વચ્ચેનો તફાવત કેવો મળે છે? સમાન મળે છે। એટલે આપણે એવું કહી શકીએ
દરેક બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન છે. તેથી જો દરેક બે પદ વચ્ચેનો તફાવત સમાન હોય તો તે શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. તેથી આપેલ શ્રેણી કેવી શ્રેણી છે? સમાંતર શ્રેણી છે. જો સમાંતર શ્રેણી હોય તો તેના પછીના બે પદ લખવાના છે. તો પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ. ચોથું પદ 22 છે. તો હવે એના પછીનું પદ છે એ શું આવશે? તો જે આપણો તફાવત છે એની અંદર ઉમેરી દઈએ એટલે આપણને શું મળશે? તેના પછીનું પદ. એટલે કે હંમેશા જે પદ તમારી પાસે હોય એના પછીનું પદ ની અંદર તમે સામાન્ય તફાવત ડી ઉમેરી દો તો તમને એના પછીનું પદ મળી જાય. એટલે કે પ્રથમ પદ અહીંયા જો આપણી પાસે 4 છે તો આપણો સામાન્ય તફાવત ડી બરાબર કેટલો છે? ડી બરાબર 6 છે. તો જે સામાન્ય તફાવત ડી છે એ તમે પ્રથમ પદની અંદર ઉમેરી દો તો તમને શું મળી જશે? બીજું પદ મળી જાય છે. અને બીજું પદ છે તેની અંદર તમે સામાન્ય તફાવત ઉમેરી દો તો શું મળી જશે તમને? ત્રીજું પદ. અને આ જે ત્રીજું પદ છે તેની અંદર તમે સામાન્ય તફાવત ઉમેરી દો તો શું મળી જશે તમને? ચોથું પદ. અને આ ચોથા પદની અંદર તમે 6 ઉમેરી દો તો તમને મળી જશે તેમના પછીનું પાંચમું પદ. પાંચમા પદની અંદર તમે સામાન્ય તફાવત ડી ઉમેરી દેશો તો તમને મળી જશે તેમના પછીનું પદ. એટલે કે છઠ્ઠું પદ. 28માં 6 ઉમેરો તો 34. તો આ પ્રકારે આપણે આગળના પદ છે મેળવી શકીએ. પરંતુ અહીંયા આપણે પ્રથમ પદને એ વડે દર્શાવશું, બીજા પદને એ વત્તા ડી વડે, ત્રીજા પદને એ વત્તા 2d વડે, ચોથા પદને એ વત્તા 3d વડે, પાંચમા પદને એ વત્તા 5d વડે, છઠ્ઠા પદને એ વત્તા 6d વડે, સાતમા પદને એ વત્તા 7d પ્રકાર. એ જ પ્રકારે એનમા પદને એ વત્તા n-1 ગુણ્યા ડી વડે. આ આપણે ભાગ નંબર 1 ની અંદર જોયું હતું. એટલે કે પ્રથમ પદ છે તેની અંદર તમે સામાન્ય તફાવત ડી ઉમેરો છો તો તમને બીજું પદ મળે છે. એટલે કે આ a1 a2 બરાબર આપણે આ પ્રકારે લખી શકીએ. ત્રીજા પદ બરાબર આપણે લખી શકીએ a વત્તા 2d. એટલે કે જે એ છે 4 છે તેની અંદર તમે 2d એટલે કે 2 ગુણ્યા ડી આપણી પાસે 6 છે તો 6 દુ ને 12, 12 ને 4 16 એ પ્રકારે આપણને મળે. એ જ પ્રકારે ચોથું પદ છે એ આપણને a વત્તા 3d એટલે કે ચોથા પદની અંદર તમે પ્રથમ પદમાં 3d ઉમેરી દો તો તમને શું મળી જશે? ચોથું પદ મળી જશે. તો અહીંયા આપણને 4 પદ આપેલા છે. તો 4 પદ આપેલા છે તો આપણે પાંચમું અને છઠ્ઠું પદ છે એ મેળવીશું. તો પાંચમું પદ છે તો પાંચમા પદને આપણે શેના વડે દર્શાવશું? a વત્તા 4d વડે. કારણ કે આપણે અહીં જોયું જેટલામું પદ હોય એના કરતાં ડી 1 ઓછો. એટલે પાંચમું પદ છે તો 4d. એ આપણી પાસે છે 4 પ્લસ 4 ગુણ્યા ડી સામાન્ય તફાવત 6 મળ્યો. તો 4 6 ચોકુને 24 એટલે આપણને પાંચમું પદ મળશે 28. એ 5 બરાબર શું મળે? 28. એટલે કે 22 પછીનું પદ શું હશે? 28. તેમના પછીનું પદ છઠ્ઠું પદ એ વત્તા બોલો જોઈએ તો એ વત્તા કેટલા ડી આવશે? તો અહીંયા 6 છે તો અહીંયા 5d. કારણ કે જેટલામું પદ હોય એના કરતાં 1d ઓછો. a6 બરાબર a4 5d આપણને મળ્યો છે 6 4 5 6 30 30 વત્તા 4 34. છઠ્ઠું પદ શું હોય? 34. તો આપણને તેના પછીના બે પદ લખવાના કીધા હતા 4 10 16 22
28 અને 32 પછીના બે પદ લખવાના કીધા તો એ આપણે લખી નાખ્યા 28 અને 22. હવે આપણે ગણીએ ઉદાહરણ નંબર 2 નો બીજો દાખલો. એક શ્રેણી આપેલી છે 1 -1 -3 -5. તો પેલા ચકાસીએ આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. તો એના માટે શું કરશું, દરેક પદ વચ્ચેનો સામાન્ય તફાવત મેળવશું. a2 - a1 -1 સૂત્રના માઇનસ a1 આપણી પાસે છે 1 -1 સમાન નિશાની તો થાય સરવાળો 1 1 2 અને નિશાની આવશે -2. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ -3 સૂત્રના માઇનસ આ -1 તો -1 કેવા થઈ જશે, +1 થઈ જશે. અને -3 વત્તા 1 વિરુદ્ધ નિશાની તો બાદબાકી થશે, 3માંથી 1 જશે તો 2 અને આ જે મોટું પદ છે 3 એની મોટી સંખ્યાની નિશાની -2. ચોથું પદ તેમાંથી આપણે ત્રીજું પદ બાદ કરીશું. ચોથું પદ 5 આપેલું છે માઇનસ ત્રીજું પદ આપેલું છે -3. તો અહીંયા એ જ પ્રકારે નો ગુણાકાર કરશું એટલે થઈ જશે +3. વિરુદ્ધ નિશાની 5માંથી 3 જાય તો 2, મોટી સંખ્યાની નિશાની -2. તો અહીંયા દરેક ક્રમિક પદો છે તેમની વચ્ચેનો તફાવત કેવો આપણને મળે છે, સમાન મળે છે. એટલે કે અહીં સામાન્ય તફાવત બરાબર d બરાબર શું છે, -2. તેથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે તો આપણે અહીંયા જે પદ આપેલા છે એના પછીનું આગળના બે પદો છે એ મેળવવા પડશે. તો તેમની પછીના બે પદ 1 2 3 અને 4 પદ છે તો આપણે પાંચમું અને છઠ્ઠું પદ મેળવવાનું છે. તો પાંચમું પદ બરાબર શું થાય, a + 4d અને છઠ્ઠું પદ બરાબર શું થાય, a + 5d. તો a આપણી પાસે છે 1 + 4, d મળ્યો -2. અહીંયા તમે 4 અને 2 નો ગુણાકાર કરશો તો 4 × 2 8, પરંતુ -2 છે એટલે -8 આવશે. 1 - 8 તો કેટલા મળશે તમને, -7. અને છઠ્ઠું પદ છે એ 1 + 5d -2, 1 + 5 × 2 10 -10 એટલે કે -9. તો અહીંયા આપણને આપેલી જે સમાંતર શ્રેણી છે એ 4 પદ આપેલા તો એમના પછીના બે પદ પાંચમું અને છઠ્ઠું પદ છે એ મળી ગયા. હવે ગણીએ દાખલા નંબર 3. તો અહીંયા જેમ કર્યું તો એ જ પ્રકારે બીજા દરેક બે પદ છે તેમની વચ્ચેનો આપણે તફાવત મેળવીશું. બીજું પદ માઇનસ પ્રથમ પદ, બીજું પદ +2 છે માઇનસ પ્રથમ પદ -2 છે. -2 તો +2 બરાબર 4. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશું. ત્રીજું પદ છે -2 માઇનસ બીજું પદ છે +2, -2 -4. તો પ્રથમ બે પદ છે તેમની વચ્ચેનો તફાવત આપણને +4 મળે છે અને પછીના બે પદ છે એટલે કે ત્રીજું પદ અને બીજું પદ છે એમનો તફાવત આપણને -4 મળે છે. તો 4 અને -4 બંને સમાન નથી, એટલે કે સામાન્ય તફાવત d છે એ સમાન નથી. તેથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. અહીં ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત સમાન નથી. તેથી આપેલી શ્રેણી
સમાંતર શ્રેણી નથી. જો સમાંતર શ્રેણી ન હોય તો એના પછીના બે પદ છે આપણે મેળવવાના નથી. જો સમાંતર શ્રેણી હોય તો જ આપણે મેળવવાના હતા. ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલાની અંદર આપણે દરેક ક્રમિક પદો વચ્ચેનો તફાવત મેળવીએ. બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ. બીજું પદ 1 છે, પ્રથમ પદ પણ 1 છે. 1 - 1 0 મળે છે. તો આપણે ભાગ નંબર 1 ની અંદર જોયું હતું કે સમાંતર શ્રેણી છે એને જ કહેવાય કે જે ક્રમિક પદ વચ્ચેનો તફાવત શૂન્યતર અચળ હોય, શૂન્ય સિવાયનો સમાન હોય. તો અહીંયા તો બીજા પદમાંથી પ્રથમ પદ તમે બાદ કરો છો તો 0 આવે છે. એનો અર્થ એવો કે એક સમાંતર શ્રેણીની અંદર તેનું તે પદ બીજી વાર રિપીટ થવું જોઈએ નહીં. તો એક અહીંયા બીજી વાર રિપીટ થાય છે એટલે એમનો શું આવશે? જવાબ 0 આવશે. તો બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ છીએ તો જવાબ 0 આવે છે. ક્યારેય પણ સમાંતર શ્રેણી છે તેમનો તફાવત 0 હોય નહીં. એટલે કે અહીં આપેલ સમાંતર અહીંયા આપેલ શ્રેણી નો તફાવત શૂન્યતર અચળ નથી. એટલે કે શૂન્યતર અચળ એટલે શૂન્ય સિવાયનો અચળ નથી, શૂન્ય છે. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી એટલે તેમની પછીના બે પદ છે આપણે મેળવવાના થાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 આપણે છે એ જોયા. તમે નોટમાં ઉતારતા જજો. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 ગણ્યા પછી તમને થોડુંક હોમવર્ક આપું છું. આપણે જે ઉદાહરણ નંબર 2 ગણ્યું એ જ પ્રકારે આ જે નીચે મેં તમને 5 છે એ શ્રેણીઓ આપેલી છે, તે 5 શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસવાનું છે. એટલે કે દરેક સમાંતર શ્રેણી છે એમના ક્રમિક બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત મેળવવાનો છે. જો સમાન આવે તો તે સમાંતર શ્રેણી છે, અને જો તે સમાંતર શ્રેણી હોય તો તેના પછીના બે પદ તમારે લખવાના છે. એટલે કે આ જે રકમ આપેલી છે તે નોટમાં ઉતારી લ્યો, અથવા તો તમે સ્ક્રીનશોટ પાડીને નોટમાં ઉતારી લ્યો. આ તમારે હોમવર્કમાં છે 5 છે એ દાખલાઓ છે ગણવાના છે.